વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકજાગૃતિ માટે રાધનપુરમાં રેલી યોજાઈ। શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત સરસ્વતી સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા શહેરમાં ભવ્ય રેલી યોજી સૂત્રોચ્ચાર કરી લોકજાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરાયો। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રાધનપુર ખાતે આવેલ સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસ રાધનપુર આઈસીડીસી વિભાગ દ્વારા અવેરનેસના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કે પંચાલના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી રેલી નીકળી મેઇન બજાર વડપાસર પોલીસ ચોકીથી સૂત્રોચ્ચાર કરતા હોસ્પિટલ ખાતે પરત ફર્યા હતા। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકજાગૃતિને લઈને રાધનપુરમાં રેલી યોજાઈ હતી, જે રેલીમાં ડોક્ટર કૃણાલભાઈ પટેલ, ડોક્ટર અરવિંદભાઈ, કાઉન્સિલર સુરેશભાઈ પરમાર, લેબટેક ભરતભાઈ, રંજનબેન ચૌધરી, ટીએચઓ ઓફિસ સ્ટાફ, ફિમેલ હેલ્થ વર્કર, તાલીમ શાળાના પ્રિન્સિપાલ માલતીબેન, ફિમેલ હેલ્થ વર્કર, તાલીમ શાળાના સ્ટુડન્ટ, સરસ્વતી નર્સિંગ કોલેજ રાધનપુરના પ્રિન્સિપાલ રેખાબેન ચૌધરી અને સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહી રેલીનું આયોજન સફળ બનાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।